જાફરાબાદ તાલુકાના નાગેશ્રી મીઠાપુર ગામે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં ઘૂસ્યા પાણી. રાયડી ડેમ ઓવરફ્લો થતાં 5 દરવાજા ખોલાયા. નાગેશ્રી ગામે નદીમાં ઘોડાપૂર આવતા વાડી વિસ્તાર તેમજ પ્લોટ વિસ્તારમાં પાણી ઘૂસ્યા. નાગેશ્રીના સરપંચ તેમજ આગેવાનો દ્વારા લોકોનું કરવામાં આવ્યું. સતત 2 દિવસથી કમોસમી ભારે વરસાદ તથા ખેડૂતોના પાકને ભારે નુકસાન થવા પામ્યું. કપાસ, મગફળી, સોયાબીન, તલ તેમજ કઠોળ જેવા પાકોને ભારે નુકસાન થવા પામ્યું. સરકાર દ્વારા વહેલી તકે યોગ્ય સર્વે કરી વહેલી તકે સહાય આપે તેવી માંગ કરાઈ. મનુભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ. નાગેશ્રી અને આસપાસના વિસ્તારમાં ખૂબ જ વરસાદ પડ્યો છે. રાયડી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને લોકોને ખૂબ જ મુશ્કેલી પડી છે. નાગેશ્રીના પ્લોટ વિસ્તાર, વચલીપાટી, રામાપીર આસપાસનો વિસ્તાર એમાં ખૂબ જ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને નદીમાં પણ 2 કાંઠે ખૂબ જ પાણી આવી ગયું છે. જેથી જૂના વિસ્તાર છે ખાસ કરીને ત્યાંના લોકો સંપર્ક વિહોણા થયા છે. તો સંપર્ક થતાં એવું માલુમ પડ્યું છે કે આસપાસના જે ઘરો છે સલામત ત્યાં ટ્રાન્સફર થઈ ગયા છે અને ખાવા ખોરાકી ત્યાં પૂરતી થઈ ગઈ છે અને એ રીતની સુવિધા કરી લીધી છે. અને આ બાબતે ધારાસભ્યશ્રી સાથે વાત થઈ છે. તો રેસ્ક્યુ ટીમ જે છે એની પણ મદદ અમને ચોક્કસ મળશે, જરૂર લાગશે ત્યારે. તો હાલ થોડો વરસાદ પહેલાં કરતાં ધીમો થયો છે અને એવી આગળ પણ આગાહી છે તો ખૂબ જ અતિભારે વરસાદ પડી શકે તેમ છે. તો જેના માટે ધ્યાને જે લેવા પડે એ બાબત લીધેલી છે અને પાકોને ખૂબ જ નુકસાન થયું છે. કપાસને ખૂબ જ નુકસાન થયું છે અને જેમને કપાસ વેરાઈ ગયેલો હતો એમના ખેતરમાં ખૂબ જ ઝાઝો કપાસ પડ્યો એવા તાજા ખેડૂતો જે છે એનું નુકસાન પાત્ર જે થયા છે અને લગભગ કપાસ તમામ નાશ પામ્યો છે. માંડવીમાં કપાસ કરતાં પણ વધારે નુકસાન થયું છે. એટલે આમ જોઈએ તો લગભગ જે પાક છે બધો જ તમામ ખેડૂતોનો નાશ પામ્યો છે અને અત્યારે પણ ખૂબ જ અત્યારે દયનીય સ્થિતિ છે. ધારાસભ્યશ્રીની અને રેસ્ક્યુ ટીમ જે એસડીએમ કચેરી, પ્રાંત કચેરી રાજુલા છે એમના તરફ તેમને મદદની માહિતી આપવામાં આવી છે કે જે કાંઈ મદદની જરૂર પડે તો ચોક્કસ અમને જાણ કરશો. પણ અત્યારે તો ખાસ કરીને વરસાદ બંધ રહે તો સૌને ફાયદો થયો છે અને પાકોને તો ખેડૂતોને ખૂબ જ અત્યારે નુકસાન થયું છે અને ખાસ કરીને ખેડૂતોની સ્થિતિ આ વરસાદના લીધે કફોડી થઈ ગઈ છે. તો યોગ્ય વળતર મળે એ બાબતમાં એવો અમારો વિશ્વાસ છે કે ચોક્કસ સરકાર વિચારશે. અને જે રાયડી ડેમ જે છે એના ઉપર અમારું ધ્યાન સતત કેન્દ્રિત રહેતું હોય છે, કારણ કે જેમ રાયડી ડેમમાં પાણીનો વધારો થતો જાય તેમ નાગેશ્રી ગામને નુકસાનકારક છે. એટલે એના માટે અત્યારે 5 દરવાજા ખોલેલા છે, પણ આગળ જતાં વરસાદ એવું લાગે છે ધીમો પડશે તો પછી એમાં ફેરફાર કરીને પાણીનો પ્રવાહ ઓછો થાય નાગેશ્રી ગામ તરફ એવા પ્રયત્ન કરવામાં આવશે. ધન્યવાદ.